જી સાહેબ, શું કહેશો? કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ સલગોતર, જયપાલ રમેશ સલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલાદાર કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢની ટીમ, મામલાદાર મૂળી અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે।